સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ અધ્યાત્મ ક્ષેત્રમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે ધર્મ અંગેની જ્યારે સમજ પ્રાપ્ત કરવાની એક મનીષા આપણા ભીતરમાં જાગૃત થાય છે ત્યારે ખૂબ ઉત્કંઠા થાય છે કે હું કોણ ને હરિ કોણ, જીવ, ઈશ્વર અને માયાનું શું ભેદ છે, આત્મા અને પરમાત્માનો શું ભેદ છે, આ બધી જ વસ્તુ અને એને સંલગ્ન આપણને સુંદર માર્ગદર્શન કરતી મહાપુરુષોની એક એક વાણીને સમજવા માટે મનની અંદર એક તલબ જાગે છે, એવી એક લગન પેદા થાય છે. પણ મોટે ભાગે મૂળ સમજણ સુધી જવામાં એક મોટામાં મોટો અવરોધ હોય તો એ મળ, વિક્ષેપ અને આવરણ, આ મનની અંદર 3 પ્રકારના જે દોષ પડેલા છે એ આપણને આડા આવે છે. વિચાર સાગર નામના એક સુંદર ગ્રંથની અંદર એના રચયિતા મહાત્મા નિશ્ચલદાસજી આ બાબતની સ્પષ્ટતા કરતા આપણને કહે છે કે મલ વિક્ષેપ ઝાંકે નહીં, એટલે કે જેનામાં મળ અને વિક્ષેપ નથી. મળ વિક્ષેપ ઝાંકે નહીં કિંતુ એક અજ્ઞાન, માત્ર એનામાં ફક્ત એક અજ્ઞાન જ છે. વૈ ચૌ સાધન સહિત નર અધિકૃત મતિમાન. અધ્યાત્મ સમજવા માટેની અધિકૃતતામાં આ 3 વસ્તુ આડી આવે છે. હવે 3માંય પાછી મુખ્યત્વે 2 વસ્તુ મળ અને વિક્ષેપને નિશ્ચલદાસજી મહારાજ વધારે એના પર ભાર મૂક્યો છે, વધારે અવરોધક બતાવી છે. અને અજ્ઞાન એને થોડું હળવેથી લીધું છે એટલા માટે કે માત્ર જો એક અજ્ઞાન જ છે, અજાણતા છે, કોઈ વસ્તુથી આપણે અજાણ છીએ અને એનો નિષ્ણાત, એનો જાણકાર આપણને એની જાણકારી આપે છે, એનું યથાર્થ આપણને જ્ઞાન આપે છે, યથાર્થ માહિતી આપે છે, એનું યથાર્થ વિવરણ કરીને આપણને સમજાવે છે, તો કટ્ટ દઈને મનમાં એ બેસી જાય છે કે નહીં, આ વસ્તુ આમ જ છે. પણ જ્યાં અનિશ્ચિતતાઓ છે, સાચું શું છે કે ખોટું શું છે એમાં અસમંજસ છે, અને એવું મળ અને વિક્ષેપ આ 2 બાબતો આપણને વધારે આડી આવે છે. હવે મળ એક મુદ્દો લઈએ તો મળ નામ છે પાપનું, જેમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ 5 વિષયો આવે છે. સદગુરુ કબીર સાહેબે કીધું, કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો પોતે દાસ કબીર. સાહેબે બીજી એક સાખીમાં કીધું કે કામ, ક્રોધ, મદ, લોભ કી જબ લગ ઘટ में ખાન. કામ, ક્રોધ, મદ, લોભ કી જબ લગ ઘટ में ખાન, તબ લગ મૂર્ખ પંડિત દોનું એક સમાન. હરેક મહાપુરુષોએ પોતાનો અનુભવ સાર રજૂ કરી અને બધાય એક મુદ્દા પર આવીને આપણને દ્રઢીકરણ કરવા, આપણા મનના સંશયો તોડવા માટેની કોશિશ કરેલી છે. એટલે સાહેબે પણ મળ વિક્ષેપની વાત કરી. હવે મળ નામ છે પાપનું, એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ 5 વિષયો એમાં આડા આવે છે. આપણે બધા સમજી શકીએ છીએ કે એ 5 વિષયો આપણને કઈ જગ્યાએ નડે છે, કઈ જગ્યાએ અવરોધક થાય છે. અને વિક્ષેપ નામ છે ચંચળતાનું. મનનો સ્વભાવ ચંચલ છે. જ્યાં સુધી એ મનને
કોઈ મજબૂત ખીટે એને બાંધવામાં ન આવે ત્યાં સુધી એની દોડાદોડ અને મનનો સ્વભાવ સંકલ્પ વિકલ્પ કરવાનો છે જ. સેકન્ડોમાં એ ઘણા બધા વિચારો કરે છે, સેકન્ડોમાં એ દેશ વિદેશ પરિભ્રમણ કરી આવે છે. અને સત્સંગ જો ન ઠરતો હોય, મહાપુરુષોની વાણી ન ઠરતી હોય તો ચંચળતા મોટો ભાગ ભજવે છે. પાણીની સપાટી એકદમ શાંત હોય તો પારદર્શિતા છેક નીચે આપણે જોઈ શકીએ છીએ, પણ એ પાણી જો હલનચલન તરંગિત હશે તો એ તરંગિત પાણીમાં આપણે નીચે કશું જોઈ શકતા નથી, આપણું પ્રતિબિંબ પણ નથી જોઈ શકતા એમાં તરંગિત પ્રવાહમાં. એટલે તો સાહેબે કીધું કે મન કા તરંગ માર લે બસ હો ગયા ભજન, તેરી આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન. તરંગો, અસ્થિરતા, ચંચલતા, વિક્ષેપ એ શાંત થઈ જાય તો નીર બેડા નીર છે. મન પથ્થર હતા એ પાણી થયા નીર બેડા નીર. મૂળદાસ બાપાએ કટારીમાં પણ આ વાત કરી છે. એટલે નિશ્ચલદાસજી મહારાજે આ મુદ્દા પર વાત કરી કે મળ અને વિક્ષેપ આ બે આપણને ખાસ આડા આવે છે. હવે બીજી એક નાની સરખી વાત કરું તો રાત્રે આપણે ખાઈએ પીએ છીએ, ભોજન લઈએ છીએ અને એ ભોજન શરીરની પ્રકૃતિ પ્રમાણે પાચન થઈ અને એમાંથી જે રસ છે આપણને રસ શરીર મેળવી લે છે અને નકામું પછી જે રહે છે એને સવારે એનો મળ ત્યાગ કરવો પડે છે. પાણી પીએ છે તો પેશાબ વાટે એ મૂત્રનો ત્યાગ કરવો પડે છે. ખાલી આટલી વાત સમજી લઈએ કે 1 કે 2 રાત્રિ જો મળ પેટની અંદર રહી જાય તો આપણું શરીર બીમાર કરી દે છે, આપણા શરીરની આમ તંદુરસ્તી એને પ્રભાવિત કરે છે. તો સ્વયં આપણે જ કલ્પના કરવાની છે કે આપણા મનની અંદર કેટલો મળ, કેટલી મલિનતા, મળ એટલે મલિનતા ભરેલી છે અને એ મલિનતા મોટો અવરોધ છે. એક પાત્ર થાળી છે, 4 મહિનાથી પડી છે અને એ થાળીમાં સીધું જ લાઈન ભોજન મૂકીને જો આપણે ખાવા જઈશું તો એમાં કચરો આવશે અને ભોગવવાશે પેલું ભોજન, કચરો થાળીમાં છે. એટલે સાહેબે કીધું કે નામ સત્ય ગુરુ બી સત્ય આપ સત્ય જબ હોય, એ 3 સત્ય જબ પ્રગટ ભય તો વિશ્વ કા અમૃત હોય. અહીં આગળ જે કંઈ મલિનતા છે, દુર્ગુણ છે, મલિનતા એ ભીતરની અંદર છે, મનની અંદર છે. એટલે મનની મલિનતા દૂર થાય તો અધ્યાત્મનો મૂળ ઉદ્દેશ, અધ્યાત્મનો મૂળ દ્રષ્ટિકોણ અને અધ્યાત્મનું મૂળ નો દાય સેલ્ફ, સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ એ દૂર નથી. સાહેબ બંદગી સાહેબ.